નમસ્કાર મિત્રો, 2022નો જૂનાગઢનો સૌથી ચર્ચિત કેસ ધારા હત્યાકાંડ, ધારા મર્ડર કેસ. સૂરજ ભુવાજીએ એને અહીંયાથી અમદાવાદ લઈ જવા સમયે એનું મર્ડર કરી નાખ્યું, એના શરીર છે એની રાખ બનાવી દીધી. પરંતુ આ કેસ છે એમાં 4 વર્ષથી ચુકાદો પેન્ડિંગ પડ્યો હતો અને આજ એ ચુકાદો છે એ આવી ગયો છે અને સાથે જ સૂરજ ભુવાજી સહિત બીજા 4 આરોપીઓ છે, 5 આરોપીઓ છે, એને આ જીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ઘટનાની વિગતવાર ઊંડાઈપૂર્વક વાત કરું તો જૂનાગઢનો આ 2022નો કેસ છે, જેમાં ધારાનો ભાઈ મીત છે એ કમ્પ્લેન કરે છે કે ધારા છે એ ગુમ થઈ ગઈ છે અને ત્યાંથી જ આ કહાની શરૂ થાય છે. આ કહાની શરૂ થતા સીધો જ આક્ષેપ સૂરજ ભુવાજી પર લાગે છે, કારણ કે એક એવી ઘટના, એક એવી વસ્તુ સામે આવે છે, એક એવી બાતમી જોવા મળે છે કે ધારા છે એ છેલ્લી વાર સૂરજ ભુવાજી સાથે મળી અને એને ત્યાંથી અમદાવાદ લઈ જવામાં આવ્યું છે. આ વાતની જાણ મળતા પોલીસ છે એને આ બાતમી ઉપર વધારે તજવીજ હાથ ધરી અને તપાસ કરી. આ ઘટનાની તપાસ કરતા ધીરે ધીરે ખબર પડી કે એને અમદાવાદ લઈ જવામાં આવી હતી. એનું કારણ જ એના મોતનું કાવતરું હતું. આખી બધી જ વસ્તુઓ સેટ કરીને રાખી હતી. એને જ્યારે લઈ ગયા ત્યારે એ રસ્તા વચ્ચે એનું મર્ડર કરી નાખ્યું, એની હત્યા કરી નાખી અને ત્યાં એક વાડી વિસ્તારમાં એની લાશ છે એને સળગાવી નાખી, એની લાશ છે એને ભસ્મ કરી નાખી. પરંતુ આ ઘટના છે એ ધીરે ધીરે પોલીસ કડીઓ છોડતી ગઈ અને સાથે જ આ કેસના આરોપીઓ સામે આવ્યા. પરંતુ આ કેસમાં એક ટ્વિસ્ટ એ હતો કે ધારા સૂરજ ભુવાને મળી તો મળી ક્યાં? આ ઘટનામાં સૌથી મોટો સવાલ પણ એ હતો કે જ્યારે રિલેશનશિપ હતા, જ્યારે ધારા છે એણે કેસ કર્યા બાદ સૂરજ ભુવાજીને છોડી દીધા હતા, તો ફરી કઈ રીતે મળી, શું કામ મળી? એનો જવાબ એ જ છે કે ફરી એની સાથે બોલવામાં હતી અને અમદાવાદ એક કેસની એક રિલેટેડ આવી હતી અને એની સાથે લઈ આવવામાં આવી હતી અને એ જ સમય દરમિયાન એનું મોત થઈ ગયું હતું. ધારા છે એ સૂરજ ભુવાજી સાથે લિવિંગ રિલેશનમાં પણ રહેતી હતી અને સાથે જ સૂરજ ભુવાજીના લગ્ન હોવા છતાં પણ એને લગ્નના વાયદા આપ્યા અને અનેક એવા પ્રોમિસીસ આપ્યા જે હર એક દીકરી છે એને જોતા હોય કે મારા પૂર્ણ થાય. એ બધા જ પ્રોમિસ, એ બધા જ સપના એને બતાવ્યા અને ફરીથી બહેલાવી ફોસલાવી અને એની સાથે લિવિંગમાં રહેતા. પરંતુ એને બે વર્ષ એને માર્યા પણ, એ ધારાને મારી પણ એટલી છે, ટોર્ચર પણ એટલું કર્યું છે અને ત્યારબાદ ધારા છે એણે આ ઘટના છે એમાં કેસ કર્યો સૂરજ ભુવાજી પર અને એનાથી રોકી દીધો. પરંતુ આ ઘટના ત્યારબાદની બની અને આખરે ધારા છે મોત થાય છે. આ ઘટનાના ચુકાદા ઉપર જ્યારે અમારી ગુજરાત તકની ટીમ, અમારા સંવાદદાતા ભાર્ગવી જોશીએ ધારાના ભાઈ મીત સાથે વાત કરી ત્યારે મીતે શું કહ્યું સૌપ્રથમ તેમને સાંભળ્યું. કેસ વિશે તો કહ્યું કે જ્યારે 2022માં મારી બેન ગુમ થયેલ અને છેલ્લે સુરત ભુવાજી પૈકી ગયેલ હતી ને એ બાબતની મેં ફરિયાદ કરેલી. અચ્છા, ત્યાર પછી કેસનો વળાંક કેવો આવ્યો? તમને ક્યારે એવું લાગતું હતું કે આ કેસની અંદર સૂરજ ભુવાજી છૂટી જઈ શકે એમ પણ છે? હા, એવું લાગતું, કેમ કે એ બહુ સોશિયલ મીડિયામાં બહુ વ્યક્તિ બહુ સારી હતી અને એટલે એવું લાગતું હતું કે એ નહીં છૂટી જશે એમ. પછી કાલે જન્મ ટીપની સજા આપવામાં આવી, એ સાંભળી અને તમને કેવી લાગણી થઈ? ના, બહુ યોગ્ય સજા મળીને બહુ ખુશી થઈ, એમ આનંદ થયો કે સારી એને સજા આપી કોર્ટે. અચ્છા, તમારી બેનના જ્યારે એના સૂરજ ભુવાજી સાથે સંબંધો હતા, જ્યારે એમની સાથે લિવિંગ રિલેશનશિપમાં પણ રહેતી હતી, ત્યાર પછી એની જે રીતે હત્યા કરવામાં આવી હતી એ તમને કેવી રીતે ખબર પડી હતી અને ત્યાર પછી પોલીસને તમે ફરિયાદ કરી? આ 4 વર્ષનો ગાળો કેવો રહ્યો તમારા માટે? ગાળો તો બહુ અઘરો રહ્યો, 4 વર્ષ બહુ મહેનત કરી છે બધાએ. મેં પણ કરેલી છે, મારા પરિવારજને, મારી બેનની જે ફ્રેન્ડ છે બધાએ ખૂબ મહેનત કરેલી છે આ કેસમાં. તમારી બેનને ન્યાય મળે એવું તમને લાગે છે? હા, ન્યાય મળ્યો છે. અત્યારે જે સજા પડી છે આજીવન કેદની બધાને, બધા આરોપીઓને, એ બધા ન્યાય મળ્યો છે પૂરતો, એમ યોગ્ય ન્યાય મળેલો છે. અચ્છા, કદાચ હવે લોકો ઉપલી કોર્ટમાં જાય અને એ આની પહેલાં એક વખત જામીન પર છૂટી ગયા હતા, હવે ઉપલી કોર્ટમાં જાય અને કેસમાં કંઈ એને રિલેક્સેશન મળે તો તમને લાગે છે કે એવું થવું જોઈએ? ના, એવું ન થવું જોઈએ. મારું માનવું છે કે અહીંયા જે સજા પડી છે એ પણ ત્યાં પણ એવી રીતની જ સજા મળવી જોઈએ, કાંઈ રાહત ન મળવી જોઈએ આ કેસમાં એ લોકો, અને છૂટવા ન જોઈએ આજીવન.
આપે સાંભળ્યો એ ભાઈ, જે ધારાનો ભાઈ છે, જેમનું નામ મીત છે, કમ્પ્લેન પણ એમના દ્વારા જ કરવામાં આવી હતી અને આ ઘટનામાં 3 આરોપીઓ છે ને બાયજત બરી કરવામાં આવ્યા છે. એની ઉપર પણ એક્શન લેવામાં આવે, એને પણ સજા ફટકારવામાં આવે એવા એ ભાઈની માંગણી છે. પરંતુ આ ઘટના છે એમાં 4 વર્ષ બાદ ચુકાદો આવી ગયો છે અને આ જીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સજા અંગે અને સાથે જ ધારાના ભાઈ મીત ના નિવેદન અંગે આપનું શું માનવું છે? કમેન્ટ કરો. તમારો અભિપ્રાય અમને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.